કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો અત્યારે 9 વાગી ગયા છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બધા, નાસ્તા પાણી થઈ ગયા, કામે થઈ ગયું. અને અત્યારે હવે જઈશું માર્કેટમાં શાકભાજી લેવા. અને વરસાદનું વાતાવરણ છે, વરસાદ આવે એવું આવે તો હજી વાતાવરણ એવું છે ને ઠંડો પવન એ છે, કઈ ગરમી જેવું લાગતું નથી. ને બધો જિગ્નેશને હજી જવાની વાર છે, એટલે હવે શાકભાજી લઈ આવીએ. જો થેલિયું લઈ લીધું છે શાક લેવા, અને પપ્પા પાણીની બાટલા ભૂલી ગયા છે, એટલે પછી ગામમાં દેવા જવાના છે. પપ્પાની કેબિને જવાનું છે. શાક લઈને આવીને પછી બતાવી તમને હું શાક લઈ લઈએ. ગાડી બહાર કાઢો ફટાફટ, મોડું થાય, 9 વાગી ગયા. હા હો, કાઢું થાય. શાકભાજી પાસે હરખી મળશે નહીં, બધું વેસાઈ જાય. લો ને ફટાફટ ગાડી બહાર કાઢો. અમે જઈ શાક લેવા, ત્યાં સુધી વ્લોગમાં બન્યા ફ્રેન્ડ્સ. ગરમી બહુ થાય, બફારો થાય છે. જો શાકભાજી લાવી અને ધોઈ નાખ્યા, અને પછી જો અત્યારે ઢીગલો કર્યો બધો. વાલોળ, ચોળી, રીંગણા, ગલકા, દૂધી, મરચા, ટમેટા, મૂળા, ગવાર, રીંગણા, ટમેટા બધી વસ્તુ લાવીશું. હવે 3-4 દિવસ ઉપાદી નહીં. વરસાદ આવીને વયું ગયું એક ઝાપટું, ને સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે છોકરી સ્કૂલે વહી ગયું. ને હવે રસોઈ બનાવશું. અત્યારે બનાવવાનું છે વાલોળ રીંગણાનું શાક બનાવવાનું છે, ને રોટલા અને ભાખરી બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, આ વ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, ધ્યાનંદ પપ્પા જમવા આવી ગયા છે, અને રિયાન સારે બાંધે છે. રિયાન અમારો એટલો તોફાની છે ને તો વાત જવા ગયો. કેમ છો? તમે અમારી ચેનલને લાઈક કરો કે લાઈક કરો કે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, અને રુદ્રાંશભાઈ ટોપલીમાં બેસી ગયા. રુદ્રાંશ ક્યાં બેઠો? એને શું કહેવાય? કોણ મારે? બે ભાઈ બાંધે છે. બધાય નહીં, ભાઈ ને હો, મરાય નહીં. ને બા બેસી ગયા છે. બા એમ કે છે ખાવાનું લાવો, બહાર કાઢો, હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમી લઈએ. અત્યારે બનાવ્યું છે વાલોળ રીંગણાનું શાક, રોટલા ને શેકેલા મરચા. રિયાંશભાઈ કે કેમેરો નીચે રાખો, મારે પણ આવવું છે. તો હું નીચે જ બેસી જાઉં. જો હું નહીં મારું, અહીં જો ઈનો લેવાય એમ. જો અહીં જો આ બધા 6:30 વાગી ગયા છે ને મિરલ ને બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને મિરલ આરે નાસ્તો મગાવ્યો. હવે જોઈ મિરલ શું શું લાવે છે. એ લાવે એટલે તમને બતાવું કે હું લાવી છે એમ. જો હાલી જ આવે છે, અને રિયુ ને રૂદુ ને સ્વરા ને બધા એની પાસે પહોંચી ગયા છે. એ આવે એટલે અડધેથી એને લેવા જાય. 6:30 નો ટાઈમ છે આવવાનો, એટલે એ વાટ જોઈને જ બેહે ક્યારે આવે એમ. આવે જ છે. હવે શું નાસ્તો લાવી મેં પેલા એને ફોન કરીને કહી દીધું હતું કે આવે એટલે નાસ્તો લેતી આવજે. તો અમારી બેન આવી ગયા છે જોબ ઉપરથી. નાસ્તો લાવી? નાસ્તો લાવી? શું લાવી? વેફર. બીજું? ચીક્કી. બીજું? મેં ક્રન્ચેક્સ લાવવાની કીધી હતી. વેફરમાં જ આવે ને, એટલે બીજી ચીક્કી નહોતી કીધી લાવવાની. હા, તું કોની પાસે વયો ગયો? કોણ આવ્યું? રુદ્રાંશ કોણ? હે, આ કોણ છે? હે, જોરથી બોલ. કોણ છે? ફઈ છે. તો હવે અમે નાસ્તો કરી લઈએ. અમે પૂગી ગયા રસોડામાં. અમારી બેન થેલો ખોલે. થેલો ખોલ, થેલો ખોલ, ખોલ તો ખરા.
એ મારી ઈ મેં મંગાવી આ બધું મારું છે તારા હાટું હું લાવી બીજું બસ બીજું શું હોય બીજું એમાં શું ભર્યું ટિફિન છે તો ચાલો આવી જાવ નાસ્તો કરવા પાર્ટી કરે આ તો ખાવે છે ખાવી જોઈએ ને ચાલો દૂધ છે હો. વાહ શું બનાવ્યું હોય દાદા વેફર એમ નહીં ઓલા કુકરમાં હા કુકરમાં છે ચોળી બટાકાનું શાક પછી ને રોટલા પાત્રા નું તો કીધું પાત્રા બનાવજે આજે કારણ કે રોજ સારું સારું ખાવું છે ઓહો ગરમીમાં બનાવો ને તો ખબર પડે એમ બા એમ ચાલુ કરી દેવે ને તો ગેસ બંધ થઈ જાય તો બસ યસ રસોડા મુકાઈ ગયો હા એ કરીશું એટલે બા ખાવી છે નહીં માંગ ખાવી તો કઈ નહીં